નમસ્કાર પરીક્ષાર્થી મિત્રો, લક્ષ્ય જીપીએસસી ની વીકલી કરંટ અફેર સિરીઝમાં આપ સર્વનું હું સ્વાગત કરું છું। આપ સર્વને ખ્યાલ છે વીકલી કરંટ અફેર સિરીઝમાં આપણે પખવાડિયા દરમિયાન બનેલ મહત્વપૂર્ણ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ઘટનાઓનું મુખ્ય પરીક્ષા અને પ્રાથમિક પરીક્ષાને અનુલક્ષીને વિવરણ કરીએ છીએ। તો શરૂ કરીએ આજની 4/10/2023 થી 10/10/2023 દરમિયાન બનેલ મહત્વપૂર્ણ પ્રાથમિક અને મુખ્ય પરીક્ષાને અનુલક્ષીને ઘટનાઓની। હાલમાં જ મિત્રો ભારતની સ્પેસ એજન્સી ઈસરો દ્વારા ચંદ્રયાન 3 મિશન બાદ વધુ એક ઐતિહાસિક મિશન આદિત્ય L1 ને લોન્ચ કરવામાં આવ્યું છે। આદિત્ય L1 સૂર્યના અભ્યાસ કરવા માટે ભારતીય સ્પેસ એજન્સી ઈસરો દ્વારા છોડવામાં આવ્યું છે। જો ભારતનું આ મિશન તેના ડેઝિગ્નેટેડ પોઈન્ટ એટલે L1 પોઈન્ટ જેને લેગ્રેન્જ પોઈન્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે, લેગ્રેન્જ પોઈન્ટ ઉપર આપણે સ્થાપિત કરી શકશું તો વિશ્વનો આપણે બીજો એવો દેશ બનશું જે સફળ રીતે સૂર્યના અભ્યાસ માટે કોઈ મિશન લોન્ચ કર્યું છે। હા, આ પહેલા અમેરિકા દ્વારા સૂર્યના અભ્યાસ માટે સફળ મિશન લોન્ચ કરવામાં આવ્યું છે। ત્યારબાદ યુરોપિયન સ્પેસ એજન્સી દ્વારા અમેરિકા સાથે સંયુક્ત રીતે સૂર્યના અભ્યાસ માટે મિશન લોન્ચ કરવામાં આવ્યું છે અને આ બધા મિશનના નામ શું છે એકવાર તમે એને પણ જાણી લ્યો। આમાં ડિસ્કવર, વિન્ડ, સોહો અને એસ મિશનનો સમાવેશ થાય છે જે અમેરિકા અને યુરોપિયન સ્પેસ એજન્સીએ છોડેલા છે। જો ભારતનું આદિત્ય L1 તેના ડેઝિગ્નેટેડ પોઈન્ટ ઉપર સફળ રીતે પહોંચી જશે તો વિશ્વનો આપણે બીજો દેશ બનશું જે સૂર્યના અભ્યાસ માટે કોઈ મિશનને છોડ્યું હોય। ભારતનું આદિત્ય 1 મિશન સૂર્યથી 15 લાખ કિલોમીટર દૂર L1 પોઈન્ટ ઉપર રહેશે। જો તમે જોવો તો સૂર્યથી પૃથ્વીનું અંતર 15 કરોડ કિલોમીટરનું છે, મતલબ કે તેના 1% પોઈન્ટે આપણે આદિત્ય L1 ને સ્થાપિત કરશું અને અહીંયા મેં L1 પોઈન્ટ એટલે લેગ્રેન્જ પોઈન્ટની વાત કરી। હવે આ લેગ્રેન્જ પોઈન્ટ છે શું આપેલા પર મેં તમને કહ્યું છે, ફરીથી એકવાર આપણે એને રિવાઇઝ કરી લઈએ। મિત્રો, કોઈ પણ બે મોટી બોડી સપોઝ કે અવકાશમાં સૂર્ય અને આપણા કિસ્સામાં પૃથ્વીની આપણે વાત કરી રહ્યા છીએ, જ્યારે કોઈ આવી બે મોટી બોડી હોય ત્યારે આ મોટી બોડીની આસપાસ 5 એવા પોઈન્ટ હોય છે કે જ્યાં બંને બોડીના ગુરુત્વાકર્ષણ બળ જે છે એ 0 થઈ જતા હોય છે। તો આવા જ પોઈન્ટને લેગ્રેન્જ પોઈન્ટ કહેવામાં આવે છે અને હાલમાં જે છે સૂર્ય ઉપર આપણે જે આદિત્ય L1 મિશન છોડ્યું છે તે L1 પોઈન્ટ ઉપર રહેશે, મતલબ કે સૂર્યની સીધી સામેની બાજુ જે છે આપણું આદિત્ય મિશન રહેશે। આવા 5 પોઈન્ટ હોય છે જેમાંના L1 પોઈન્ટ ઉપર આપણે આદિત્ય મિશનને છોડ્યું છે, એટલે તેનું નામ આદિત્ય L1 રાખવામાં આવ્યું છે। બરાબર, તો આ બાબતને પણ તમે યાદ રાખજો। હવે મિત્રો સવાલ એ થાય કે સૂર્યનો શા માટે આપણે અભ્યાસ કરવો જરૂરી છે અને આદિત્ય L1 ના શું ઓબ્જેક્ટિવ અને તેમાં શું ઇન્સ્ટ્રુમેન્ટ મૂકવામાં આવ્યા છે, કારણ કે પ્રાથમિક પરીક્ષામાં અને મુખ્ય પરીક્ષામાં તો આપણને એ જ પૂછાવાના છે। તો ચાલો તેની પણ હવે આપણે ચર્ચા કરી લઈએ। શા માટે સૂર્યનો અભ્યાસ કરવો આપણે જરૂરી છે? મિત્રો, આપણા આકાશગંગામાં સૂર્ય જે છે એ સૌથી નજીકનો અને સૌથી મોટો તારો છે। સૌથી નજીકનો એટલે પૃથ્વી તે 15 કરોડ કિલોમીટર દૂર છે। નજીક તો ન કહેવાય પણ સૌથી નજીકનો તો તે જ તારો કહેવાય ને। બીજું, સૂર્યમાંથી પૃથ્વીને સતત પ્રકાશ અને ગરમી મળે છે, પણ સાથે જ સાથે સૂર્યમાંથી અલ્ટ્રાવાયોલેટ કિરણો, ઇન્ફ્રારેડ, એક્સ-રે અને ગામા રે રેડિયો તરંગ જેવા કિરણો પણ સતત નીકળતા રહેતા હોય છે। તદુપરાંત સૂર્યમાંથી વીજભાર ધરાવતા પ્રોટોન અને ઇલેક્ટ્રોનથી છલોછલ સૌર પવન એટલે સોલાર વિન્ડ પણ આકાશમાં સતત પ્રસરતા રહેતા હોય છે અને આવા સોલાર વિન્ડ પૃથ્વીના ઉત્તર અને દક્ષિણીય ચુંબકીય ક્ષેત્ર, સેટેલાઇટ, પાવર ગ્રીડને અસર કરતા હોય છે। તો આ બાબતને આપણે જો જાણી શકીએ ક્યારે આ સોલાર વિન્ડ નીકળે છે, સોલાર માસ ઇજેક્શન નીકળે છે અથવા તો સોલાર ફ્લેર નીકળે છે, તો તેને અનુસરીને આપણે સેટેલાઇટ અને પાવર ગ્રીડને સુરક્ષિત કરી શકીએ। બીજું, સૂર્યના તાપમાનમાં તમને વિવિધતા જોવા મળશે। આ માટે મિત્રો આપણે સૂર્યના સ્ટ્રક્ચરને જાણવું જરૂરી છે। જેવી રીતે પૃથ્વીના અલગ અલગ સ્તર છે તેવી જ રીતે સૂરજના પણ અલગ અલગ સ્તર છે। આપણી સરળતા માટે આપણે સૂરજના સ્તરને બે ભાગમાં વહેંચશું, જેમાં અંદરૂની સ્ટ્રક્ચર અને બહારી સ્ટ્રક્ચર બંનેનો સમાવેશ થાય છે। અંદરૂની સ્ટ્રક્ચરમાં સૌથી અંદરના ભાગે કોર છે, ત્યારબાદ રેડિયેટિવ ઝોન આવે છે અને છેલ્લે કન્વેક્શન ઝોન આવે છે, જ્યારે બહારી સ્ટ્રક્ચરમાં ફોટોસ્ફિયર અને ક્રોમોસ્ફિયરનો સમાવેશ થાય છે।
બાદમાં સૂર્યને આવરી રહેતું કોરોના નામનું સ્ટ્રક્ચર, કોરોના નામનું સ્તર પણ આવેલું છે. મિત્રો સોલાર ફ્લેર કહો, સોલાર વિન્ડ કહો અથવા ચાર્જ પાર્ટિકલ જે છે તે આ કોરોના, ક્રોમોસ્ફિયર અને ફોટોસ્ફિયર માંથી આવતા રહે છે. મિત્રો સૂર્યનું સૌથી ગરમ સ્તર જે છે તેનું કોર છે, કારણ કે કોરમાં જ ન્યુક્લિયર ફિશન પ્રવૃત્તિ થતી હોય છે. બાદમાં સૌથી ગરમ સ્તર જો તમે જોશો તો રેડિયેટિવ ઝોન આવે છે. બાદમાં ફોટોસ્ફિયર જેનું તાપમાન 5000 ડિગ્રી સેલ્સિયસ જેટલું હોય છે, જ્યારે ક્રોમોસ્ફિયરનું તાપમાન મિત્રો તમને 13 લાખ ડિગ્રી સેલ્સિયસ જેટલું જોવા મળે છે, જ્યારે કોરોનાનું તાપમાન 18 લાખ ડિગ્રી સેલ્સિયસ જેટલું જોવા મળે છે. સામાન્યતઃ જ્યારે તમે અંદરથી બહારની તરફ આવો તો ટેમ્પરેચર ઘટવું જોઈએ, જ્યારે અહીંયા સૂર્યના કિસ્સામાં ઊંધું થાય છે. કોરનું તાપમાન તો તમને મહત્તમ જોવા મળશે, પણ ફોટોસ્ફિયરનું તાપમાન ક્રોમોસ્ફિયર અને કોરોના સ્તર કરતા ઓછું જોવા મળે છે. તો આ મિસ્ટ્રીને હજી સુધી સાયન્ટિસ્ટ સોલ્વ કરી શક્યા નથી. માટે જ આદિત્ય મિશનનું ઉદ્દેશ્ય પણ એ છે કે શા માટે સૂર્યના ફોટોસ્ફિયરનું તાપમાન ક્રોમોસ્ફિયર અને કોરોના કરતા ઓછું છે. બરાબર, તો ઓબ્જેક્ટિવમાં મિત્રો આદિત્યના બે ઓબ્જેક્ટિવ છે. સૌપ્રથમ તો સૂર્યમાંથી નીકળતા સોલાર પવનનો અભ્યાસ કરવો અને બીજું સૂર્યના વિવિધ સ્તરના તાપમાનમાં રહેલ અસમાનતાને સમજવી. બરાબર, તો આ બે મુખ્ય ઓબ્જેક્ટિવ સાથે આદિત્ય L1 મિશનને છોડવામાં આવ્યો છે. હવે મિત્રો આદિત્ય L1 માં કયા કયા સાધનોનો ઉપયોગ કરવામાં આવ્યો છે તે જાણવું ખાસ જરૂરી છે. સૌપ્રથમ સાધન આવે છે વિઝિબલ ઇમિશન લાઇન કોરોનોગ્રાફી એટલે VELC, જેનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે સોલાર કોરોના અને કોરોનલ માસ ઇજેક્શનનો અભ્યાસ કરવો. બીજું ઇન્સ્ટ્રુમેન્ટનું નામ છે સોલાર અલ્ટ્રાવાયોલેટ ઇમેજિંગ ટેલિસ્કોપ, જેનો શોર્ટ ફોર્મ છે SUIT. SUITનો મેઇન ઉદ્દેશ્ય છે કે સૂર્યના ફોટોસ્ફિયર અને ક્રોમોસ્ફિયરના સ્તરનો અભ્યાસ કરવો. જ્યારે ત્રીજું અને ચોથું ઇન્સ્ટ્રુમેન્ટ છે આદિત્ય સોલાર વિન્ડ પાર્ટિકલ એક્સપેરિમેન્ટ એપેક્સ અને પ્લાઝમા એનાલાઇઝર પેકેજ ફોર આદિત્ય એટલે પાપા ઇન્સ્ટ્રુમેન્ટ, જેનો મેઇન ઉદ્દેશ્ય છે કે સૂર્યમાંથી નીકળતા સૌર પવનમાં રહેલ પ્લાઝમા કણનો અભ્યાસ કરવો. અને પાંચમું અને છઠ્ઠું ઇન્સ્ટ્રુમેન્ટ સોલાર એનર્જી એક્સ-રે સ્પેક્ટ્રોસ્કોપી સોલેક્સ અને હાઈ એનર્જી L1 ઓર્બિટિંગ એક્સ-રે સ્પેક્ટ્રોસ્કોપી એટલે હેલિયોસ, જેનો મેઇન ઉદ્દેશ્ય છે કે સૂર્યમાંથી નીકળતા સોલાર ફ્લેર અને કિરણોનો અભ્યાસ કરવો. મિત્રો અહીંયા હું વારે બે શબ્દનો ઉપયોગ કરી રહ્યો છું, સોલાર પવન અને સોલાર ફ્લેર. હવે સોલાર પવન જે છે મુખ્યત્વે તમને પ્રોટોન અને ઇલેક્ટ્રોન જેવા ચાર્જ પાર્ટિકલના બનેલા હોય છે, જ્યારે સોલાર ફ્લેર જે છે એ કિરણોના બનેલા હોય છે. બરાબર, એટલે સોલાર પવન અને સોલાર ફ્લેર બંને વચ્ચે ડિફરન્સ છે. સોલાર પવન જે છે એ મેઇનલી આપણા મેગ્નેટોસ્ફિયર આપણી પાવર ગ્રીડ અને સેટેલાઇટને અસર કરતા હોય છે, જ્યારે સોલાર ફ્લેર જે છે એ આપણી આસપાસ એટલે આકાશગંગામાં સતત ફેલાતા રહેતા હોય છે અને આસપાસના એટમોસ્ફિયરને તે અસર કરતા હોય છે. મેજોરિટી સોલાર ફ્લેર અને સોલાર પવનની પૃથ્વી ઉપર અસર થતી નથી, જેનું મેઇન રીઝન છે મેગ્નેટોસ્ફિયર. બરાબર, પૃથ્વીના બહારી આવરણમાં આવેલ મેગ્નેટોસ્ફિયરને કારણે પૃથ્વી સોલાર પવન અને સોલાર ફ્લેમના નકારાત્મક અસરથી બચેલી રહેતી હોય છે. બરાબર, તો આદિત્ય L1 મિશનના જેટલા પણ ઇન્સ્ટ્રુમેન્ટ હતા, જેમ કે VELS, SUIT, એપેક્સ, પાપા, સોલેક્સ અને હેલિયોસ, આ બધાની આપણે ડિટેલમાં ચર્ચા કરી. મિત્રો આદિત્ય L1 મિશનમાં જેટલા પણ ઇન્સ્ટ્રુમેન્ટની મેં અહીંયા ચર્ચા કરી છે તેનું શોર્ટ ફોર્મ અને તેનું ફૂલ ફોર્મ સાથે તેનો શું ઉદ્દેશ્ય છે તેને યાદ કરી લેજો. પ્રાથમિક પરીક્ષામાં તેમાંથી પૂછાવાના પૂરા ચાન્સીસ છે. સાથે આદિત્ય L1 મિશનનો શું મેઇન ઓબ્જેક્ટિવ છે અને સૂર્યના જે મેં 3 સ્તરની તમને વાત કરી, કોર, બહારીનો ફોટોસ્ફિયર, ક્રોમોસ્ફિયર અને કોરોના. બરાબર છે, આને પણ ખાસ તમે યાદ રાખી લેજો, સ્ટ્રક્ચરને યાદ રાખજો, કારણ કે આદિત્ય L1 મિશન સૂર્ય માટે છોડવામાં આવ્યું છે, તો સૂર્યના સ્ટ્રક્ચર વિશે પણ આપણને પ્રાથમિક પરીક્ષામાં પૂછાઈ શકે. બરાબર, ચાલો આગળના કરંટ અફેર ઉપર આગળ વધશું. મિત્રો હાલમાં જ ભારતમાં G20 સમિટ અને ઇન્ડોનેશિયામાં આસિયાન સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું. બંને સમિટ મિત્રો પ્રાથમિક પરીક્ષા અને મુખ્ય પરીક્ષાને લઈને ખૂબ જ IMP છે, પણ એને અહીંયા આપણે ચર્ચા નહીં કરીએ. એ માટે હું ડિટેલમાં અલગથી વિડીયો લઈને આવીશ, કારણ કે G20 સમિટમાં ભારત દ્વારા ઘણી બધી નવી ઇનિશિયેટિવની જાહેરાત કરવામાં આવી છે, તો તેને આપણે ડિટેલમાં અલગથી જ રાખશું. અહીંયા આપણે તેને મિક્સ નહીં કરીએ. બરાબર, તો તે માટે હું અલગથી ડિટેલમાં વિડીયો લઈને આવીશ. ચાલો આગળ વધીએ. હવે પ્રાથમિક પરીક્ષાને લઈને
પખવાડિયાના કેટલાક ઇમ્પોર્ટન્ટ કરંટ અફેરને જોશું. સૌપ્રથમ પીએમ દક્ષ, પ્રધાનમંત્રી દક્ષતા और કૌશલતા સંપન્ન હિતગ્રાહી યોજના. હાલમાં જ સરકારે પીએમ દક્ષ યોજના અંતર્ગત નાણાકીય સહાય જાહેર કરી છે. આ યોજના સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય દ્વારા લાગુ કરવામાં આવે છે. યોજનાની શરૂઆત વર્ષ 2021માં કરવામાં આવી હતી અને તે સેન્ટ્રલ સેક્ટર સ્કીમ તરીકે લાગુ કરવામાં આવે છે. યોજના લાગુ કરવાનો મેઇન ઉદ્દેશ્ય છે કે દેશમાં લક્ષિત વર્ગના યુવાઓમાં કૌશલ્ય વર્ધન દ્વારા રોજગારીની તકને વધારવી. આ લક્ષિત વર્ગમાં એસસી, ઓબીસી, સફાઈ કર્મચારી, ઇકોનોમિકલી બેકવર્ડ ક્લાસ અને ડી નોટિફાઈડ ટ્રાઇબ્સનો સમાવેશ થાય છે. આ મતે આવક મર્યાદા એસસી, સફાઈ કર્મચારી અને ડીએનટી માટે કોઈ રાખવામાં આવી નથી, જ્યારે ઓબીસી સમાજ માટે કુટુંબની કુલ વાર્ષિક આવક 3 લાખ રૂપિયા રાખવામાં આવી છે, જ્યારે ઈબીસી સમાજ માટે કુટુંબની કુલ આવક 1 લાખ સુધી રાખવામાં આવી છે, જ્યારે વય મર્યાદા 18 વર્ષથી લઈ અને 45 વર્ષ સુધીના કોઈ પણ યુવા અથવા યુવતી જે છે આ યોજનામાં ભાગ લઈ શકે છે. બરાબર, તો વય 18 થી 45 અને આવક મર્યાદા એસસી, સફાઈ કર્મચારી અને ડીએનટી માટે કોઈ નથી, ઓબીસી માટે 3 લાખ કુટુંબની વાર્ષિક છે અને ઈબીસી માટે 1 લાખ રૂપિયા જે છે કુટુંબની વાર્ષિક રાખવામાં આવી છે. પીએમ દક્ષ યોજના ફૂલ ફોર્મ દક્ષનું ખાસ યાદ રાખજો, કયા મંત્રાલય દ્વારા લાગુ કરવામાં આવી છે તે, અને આ સેન્ટ્રલ સેક્ટર સ્કીમ છે તે પણ. બરાબર, ચાલો આગળ વધશું. ઇકોસાઇડ કાયદો. હાલમાં જ મેક્સિકોએ પોતાના દેશમાં ઇકોસાઇડ કાયદો પસાર કરવા પર વિચાર કરી રહી છે. મિત્રો, ઇકોસાઇડ કહેવાય કોને અને ઇકોસાઇડ લેજિસ્લેશન છે શું, આ બાબતે વિશ્વમાં ચર્ચાઓ ચાલી રહી છે. બની શકે શબ્દનો અર્થ તમને પ્રાથમિક પરીક્ષામાં પૂછાઈ જાય. તો જોઈએ ઇકોસાઇડ કાયદો કહેવાય કોને, તેનો અર્થ. એવા કોઈ પણ માનવીય કાર્ય અથવા પગલાં, અને આ જાણી જોઈને અથવા વિલફુલ લીધેલા હોવા જોઈએ. બરાબર છે, એવા વિલફુલ માનવીય કાર્ય અથવા પગલાં જે પર્યાવરણને નુકસાન કરતા હોય અને તેની પર્યાવરણ પર ગંભીર અને દૂરોગામી અસર જોવા મળતી હોય તેવા કાર્યને ફોજદારી ગુના અંતર્ગત ગણી અને કાર્યવાહી કરવામાં આવે તેને ઇકોસાઇડ કહેવામાં આવે છે. બરાબર, અને આવા જ કાયદાને ઇકોસાઇડ કાયદો કહેવામાં આવે છે. ફરીથી એકવાર રિપીટ કરું છું, એવા કોઈ પણ માનવીય કાર્ય અથવા પગલાં, જાણી જોઈને લીધેલા માનવીય કાર્ય અથવા પગલાં જે પર્યાવરણને નુકસાન કરતા હોય અને પર્યાવરણ પર તેની ગંભીર અને દૂરોગામી અસર થતી હોય તો આવા કાર્યને ફોજદારી ગુના તરીકે ગણી અને કાર્યવાહી કરવામાં આવે તેને ઇકોસાઇડ કાયદો કહેવામાં આવે છે. ઉદાહરણ રૂપે હું તમને કહું, હાલમાં જ યુક્રેન યુદ્ધમાં નોવા કાખોવા ડેમ તૂટી ગયો હતો. બરાબર, ન્યૂઝમાં હતો ત્યારે પણ મેં ચર્ચા કરી હતી કે નાઇપર રિવર ઉપર નોવા કાખોવા ડેમ આવેલો છે અને તે તૂટી ગયો છે. બરાબર છે, જેને કારણે યુક્રેનના ઘણા બધા વિસ્તારમાં, ખાસ કરીને ઓબ્લાસ્ટ વિસ્તારમાં પૂરની પરિસ્થિતિ સર્જાણી હતી. બરાબર, અને એને કારણે આગળ જતા ભવિષ્યમાં જે છે આ ક્ષેત્રમાં વારે વારે પૂર આવવાનું અને દુષ્કાળ પડવાના પણ ચાન્સીસ છે. તો આવા કૃત્યોને, હવે આ ડેમ તૂટવા પાછળનું કારણ ખબર નથી. ઘણા લોકો રશિયા એમ કહે છે કે યુક્રેન ફોર્સે આ ડેમ જાણી જોઈને તોડ્યો છે, જ્યારે યુક્રેન કહે છે કે ભાઈ રશિયાએ આ જાણી જોઈને તોડ્યો છે. બરાબર, તો આ કૃત્યને ઇકોસાઇડ કન્સિડર કરવામાં આવે છે. બરાબર, એવી જ રીતે અમેરિકાએ જ્યારે વિયેતનામ યુદ્ધમાં એજન્ટ ઓરેન્જનો ઉપયોગ કર્યો હતો તેના પણ દૂરોગામી ગંભીર પરિણામ પર્યાવરણ પર જોવા મળ્યા છે. બરાબર, તો આ કૃત્યોને પણ ઇકોસાઇડ કાયદા અંતર્ગત જ કન્સિડર કરવામાં આવે છે. તો ઇકોસાઇડ કાયદો કોને કહેવાય કે એવા જાણી જોઈને માનવીય લીધેલા કાર્ય અથવા પગલાં જેની પર્યાવરણ પર ગંભીર નુકસાન અસર થતી હોય તો તેવા પગલાંને ઇકોસાઇડ કાયદા અંતર્ગત ફોજદારી ગુનો ગણવામાં આવે છે. મિત્રો, આ ટર્મિનોલોજીનો સૌ પ્રથમવાર ઉપયોગ લંડનના બાયોલોજિસ્ટ આર્થર કાર્લસન દ્વારા વર્ષ 1970માં કરવામાં આવ્યો હતો. હાલમાં વિશ્વના 11 દેશોમાં પર્યાવરણને જાણી જોઈને નુકસાન કરવા પર ફોજદારી ગુનાનો એટલે ઇકોસાઇડ કાયદો પસાર કરવામાં આવ્યો છે. બરાબર મિત્રો, શું ભારતે પણ પોતાના દેશમાં આવો ઇકોસાઇડ કાયદો પસાર કરવો જોઈએ કે નહીં? આપ સર્વ મને કમેન્ટ સેક્શનમાં જણાવો. બરાબર છે, હા અથવા નામાં નહીં, લોજિક સાથે તમારા તર્કને દર્શાવો. શા માટે જો પસાર કરવો જોઈએ અથવા તો નો પસાર કરવો જોઈએ તેને. બરાબર છે, ચાલો આગળનો કરંટ અફેર હવે જોશું. બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ. હાલમાં જ ભારત સરકાર દ્વારા દેશમાં બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમને સ્થાપના કરવા માટે 3760 કરોડ રૂપિયાનું વાયબિલિટી ગેપ ફંડિંગ પ્રોવાઈડ કરવામાં આવ્યું છે.
તો જોશું બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ કહેવાય કોને? બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ એને કહેવાય કે જે વિદ્યુત ઉર્જાનું બેટરીમાં સંગ્રહ કરે, આવી સિસ્ટમને બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ કન્સિડર કરવામાં આવે છે, જેનો મેઇન ઉદ્દેશ્ય છે કે વધારાની પુનઃપ્રાપ્ય ઉર્જાનો સંગ્રહ કરવો અને જરૂરિયાત સમયે આવી સંગ્રહિત ઉર્જા દ્વારા માંગને પૂર્તિ કરવી. ખાસ કરીને મિત્રો બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમનો ઉપયોગ સોલાર, વિન્ડ આવી પુનઃપ્રાપ્ય અથવા તો રિન્યુએબલ એનર્જી, એક્સ્ટ્રા રિન્યુએબલ એનર્જી હોય તેના સંગ્રહ કરવા માટે થતો હોય છે. મિત્રો બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમનો ઉપયોગ ગ્રીડની સ્થિરતા માટે, જરૂરિયાતના સમયે બેકઅપ પાવર પ્રોવાઈડ કરવા માટે અને હરિત ઉર્જાના એકીકરણ એટલે ઇન્ટિગ્રેશન માટે થતો હોય છે. આનાથી મિત્રો ફાયદો શું થશે? તો ગ્રીડની સ્થિરતા અને પ્રદર્શનમાં સુધારો થશે. કેવી રીતે? પીક અવર ટાઈમે વધારાની ઉર્જાની માંગ જે છે આવી બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમમાંથી આપણે પ્રોવાઈડ કરી દઈશું, જેનેથી જે છે ગ્રીડની સ્થિરતા રહેશે. આનેથી ઉલટું જ્યારે પીક અવર, જ્યારે લીન અવર હોય, જ્યારે વીજળીનું એટલી જરૂરત ન હોય અને પુનઃપ્રાપ્ય ઉર્જાના સ્ત્રોતમાંથી વીજળીનું વધારાનું પ્રોડક્શનને જે છે એ સ્ટોરેજ આપણે બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમમાં કરી શકશું, જેનેથી ગ્રીડની સ્થિરતા જે છે આપણે સુધારી શકશું. બરાબર છે. પુનઃપ્રાપ્ય ઉર્જાના ઉત્પાદનને પ્રોત્સાહન મળશે, કારણ કે હાલમાં જે છે એ રિન્યુએબલ એનર્જીને સ્ટોર કરવા માટે આપણી પાસે કોઈ સિસ્ટમ નથી, જેને કારણે થશે એવું કે લીન ટાઈમે જ્યારે ઉર્જાની જરૂરત ન હોય, વીજળીની એટલી જરૂરત ન હોય, ત્યારે આવા રિન્યુએબલ એનર્જી સોર્સમાંથી જે છે આપણે બેટરીમાં તે ઉર્જાને સંગ્રહિત કરી શકશું અને જ્યારે માંગ વધશે અથવા તો પીક અવર દરમિયાન જે છે આવી સ્ટોર કરેલી ઉર્જામાંથી તે માંગને આપણે પૂરી કરી શકશું. બરાબર છે. આગળનો પોઈન્ટ એ છે કે પીક અવર દરમિયાન ઉર્જા માંગને આપણને ઘટાડવામાં બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ મદદરૂપ થશે. મિત્રો આ તો વાત કરી આપણે તેના ઉપયોગની અને ફાયદાની. સાથે જ સાથે ચર્ચા એ પણ કરી લઈએ કે બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ સાથે સંકળાયેલા ચેલેન્જ અથવા ચુનૌતીઓ શું છે. સૌપ્રથમ તો ઉચ્ચ લાગત ખર્ચ આવે છે. સ્વાભાવિક વસ્તુ છે કે બેટરી જે છે ઇનિશિયલ કોસ્ટ તમને લઈને આવશે. બીજું, સમય જતા બેટરીની કાર્યક્ષમતામાં પણ ઘટાડો થશે. શરૂઆતમાં જે છે બેટરી સ્ટોરેજ જે છે એ વધુ કરશે, પણ ધીરે ધીરે તે ડ્રેન થતા તેના સ્ટોરેજની કેપેસિટીમાં પણ ઘટાડો થશે અને બેટરી પણ જે છે એ ઈ વેસ્ટની સમસ્યાનું પણ સર્જન કરે છે. બરાબર. તો આ કેટલીક ચુનૌતી અથવા ચેલેન્જ જે છે એ બેટરી એનર્જી સિસ્ટમ સાથે સંકળાયેલા છે. મિત્રો બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમથી ભારતને શું ફાયદો થશે તેની આપણે ખાસ ચર્ચા કરવી જરૂરી છે. આપણે ઓવરઓલ ફાયદાની આપણે ચર્ચા કરી, પણ ખાસ કરીને ભારતને જે છે શું ફાયદો થઈ શકે તેની આપણે ડિટેલમાં સાથે ચર્ચા કરી લઈએ. મિત્રો દેશમાં સોલાર અને વિન્ડ ઉત્પાદનને બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ જે છે દેશમાં સપોર્ટ કરશે. મેં આગળ કહ્યું એમ વધારાની જે છે ઉત્પાદિત ઉર્જાનું બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમમાં તમે સંગ્રહ કરી શકશો. બીજું, ભારતે વર્ષ 2030 સુધીમાં દેશમાં કુલ ઉર્જાના 50% જે છે એ નોન ફોસિલ ફ્યુલ એટલે રિન્યુએબલ એનર્જીમાંથી પ્રાપ્ત કરવાનું લક્ષ્ય રાખ્યો છે. જો આ બેટરી એનર્જી સિસ્ટમ આપણે લાગુ કરશું તો આ સોલાર અને વિન્ડ એક્સેસ ઉર્જા ડેવલપ થઈ રહી છે, એક્સેસ ઉર્જા જે ઉત્પાદિત થશે તેને આપણે બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ દ્વારા જે છે સ્ટોર કરી શકશું. અને ત્રીજું અને મહત્વપૂર્ણનું, પીક અવર દરમિયાન પુનઃપ્રાપ્ય એટલે રિન્યુએબલ ઉર્જાના સતત ઉત્પાદનને આપણે સુનિશ્ચિત કરી શકશું. હાલમાં મિત્રો જ્યારે લીન અવર હોય ત્યારે બેટરી એનર્જી સિસ્ટમ ન હોવાને કારણે તે વધારાની ઉર્જા આપણે સ્ટોર નથી કરી શકતા, જેને કારણે સોલાર અને વિન્ડ ફાર્મ સાથે સંકળાયેલી કંપનીઓ જે છે એ ઉત્પાદન એટલું અથવા સાથે પોતાનું એક્સપાન્શન પણ કરતી નથી. જો બેટરી એનર્જી સિસ્ટમ સાથે લાગુ કરવામાં આવે તો આવા સોલાર અને વિન્ડ ફાર્મને જે છે વધુ આપણે પ્રોત્સાહન આપી શકશું. બરાબર. તો આ ભારતના પરિપ્રેક્ષ્યમાં બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ કેટલો ફાયદો કરી શકે તેની આપણે સાથે ચર્ચા કરી. ચાલો આગળનો કરંટ અફેર જોશું. હવે ગતિશક્તિ વિશ્વવિદ્યાલય, હાલમાં જ વડોદરા સ્થિત ગતિશક્તિ વિશ્વવિદ્યાલય એ એરબસને કૌશલ્ય માનવ સંસાધન પૂરા પાડવા માટે કરાર કર્યા છે, માટે ચર્ચામાં છે. થોડુંક ગતિશક્તિ વિશ્વવિદ્યાલય વિશે આપણે જોઈ લઈએ. વિશ્વવિદ્યાલયની સ્થાપના કેન્દ્રીય યુનિવર્સિટી રૂપે વર્ષ 2022માં સંસદીય કાનૂન દ્વારા કરવામાં આવી હતી. યુનિવર્સિટીએ નેશનલ રેલ અને ટ્રાન્સપોર્ટ ઇન્સ્ટિટ્યૂટનું સ્થાન લીધું હતું અને ઇન્સ્ટિટ્યૂટનો મેઇન ઉદ્દેશ્ય છે કે દેશમાં સમય સાથે બદલાતા ટ્રાન્સપોર્ટેશન અને લોજિસ્ટિક ક્ષેત્ર માટે કૌશલ્ય માનવ બળ જે છે એ પૂરું પાડવું.
વિશ્વવિદ્યાલયના કુલાધિપતિ જે છે એ કેન્દ્રીય રેલવે મંત્રી હોય છે. મિત્રો, હાલમાં ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચે જે બુલેટ ટ્રેન કોરિડોર બની રહ્યો છે તેના સંચાલન, ઓપરેશન માટે અને એના મેન્ટેનન્સ માટે જે પણ માનવ સંસાધનની જરૂર પડશે તેનું અત્યારે ટ્રેનિંગ ગતિશક્તિ વિશ્વવિદ્યાલય ખાતે થઈ રહી છે. આ સિવાય ભારતમાં આવનાર સમયમાં રેપિડ મેટ્રો ટ્રાન્સપોર્ટ હોય અથવા તો શહેરમાં મેટ્રો ટ્રાન્સપોર્ટ હોય અથવા તો જેવી રીતે રેલવે ઓપરેશન પોતાના ચેન્જ કરી રહી છે, સંચાલન માટે જે જરૂરી માનવ સંસાધન બળ જે છે તેનું અહીંયા ગતિશક્તિ વિશ્વવિદ્યાલય ખાતે જ ટ્રેનિંગ થઈ રહી છે. બરાબર, તો આવનાર સમયમાં ગતિશક્તિ વિશ્વવિદ્યાલય જે ચર્ચામાં જ રહેશે. ખાસ યાદ રાખજો, વડોદરા સ્થિત આવેલી છે. વર્ષ 2022માં કેન્દ્રીય કાનૂન દ્વારા તેની સ્થાપના કરવામાં આવી છે અને તે કેન્દ્રીય યુનિવર્સિટી છે. બરાબર, ચાલો આગળનો કરંટ અફેર હવે આપણે જોશું. હાલમાં જ એનપીસીઆઈએ દેશમાં માસિક 100 બિલિયન રૂપિયાના લેણ દેણના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે યુપીઆઈની કેટલીક નવી પહેલની જાહેરાત કરી છે. તો આ નવી પહેલની સાથે સાથે આપણે ચર્ચા કરી લઈએ. પહેલી પહેલ જાહેર કરી છે ક્રેડિટ લાઇન ઓન યુપીઆઈ. હવે આ ક્રેડિટ લાઇન ઓન યુપીઆઈ છે શું? બહુ સિમ્પલ ભાષામાં કહું તો યુપીઆઈ દ્વારા તમે ઈએમઆઈ ઉપર ખરીદી કરી શકશો. કેવી રીતે? સપોઝ કે તમારે કોઈ ટીવી લેવું છે અથવા તો વોશિંગ મશીન લેવું છે અને તેની કિંમત 10,000 રૂપિયા છે. બરાબર છે. હવે તમારે આ ક્રેડિટ ઉપર તમારે આ ઈએમઆઈ ક્રેડિટ ઉપર તમારે આવી ખરીદી કરવી હોય તો ખૂબ જ સિમ્પલ છે. તમે જે પણ યુપીઆઈ એપ વાપરતા હો, ચાહે જીપે વાપરતા હો, ભીમ વાપરતા હો, તેને દ્વારા તમારે QR કોડને સ્કેન કરવાનું અને જે પણ બેંકનું તમે એકાઉન્ટ યુપીઆઈમાં તમે યુપીઆઈ સાથે કનેક્ટ કરેલું હોય તે બેંક પાસેથી આ 10,000 રૂપિયાની તમે જે છે એ સીધી ક્રેડિટ લઈ શકશો અને આને તમે ઈએમઆઈમાં પણ ડિવાઈડ કરી શકશો. બરાબર, તો ક્રેડિટ લાઇન ઓન યુપીઆઈ થઈ ગયું. હેલો યુપીઆઈ. હવે આ ફેસિલિટી છે શું? હેલો યુપીઆઈ અંતર્ગત ફક્ત તમે બોલીને જે છે એ યુપીઆઈમાં ટ્રાન્ઝેક્શન કરી શકશો. મતલબ કે સપોઝ કે તમારે કોઈને પૈસા મોકલવા છે તો તેનું નામ બોલો અને પૈસા જે છે ટ્રાન્સફર કરો. બરાબર છે. ત્રીજું ફીચર જાહેર કરેલું છે યુપીઆઈ લાઇટ એક્સ. હવે યુપીઆઈ લાઇટ એક્સ છે શું? યુપીઆઈ લાઇટ એક્સ નો મેઇન ઉદ્દેશ્ય છે કે ઇન્ટરનેટ જ્યાં ઉપલબ્ધ ન હોય તેવા ક્ષેત્રમાં એનએફએસસી ડિવાઇસ દ્વારા વ્યક્તિથી વ્યક્તિ લેણદેણ કરવી. એનએફસી ડિવાઇસ એટલે નિયર ફિલ્ડ કોમ્યુનિકેશન. મતલબ જેવી રીતે તમે ડેબિટ કાર્ડ અથવા ક્રેડિટ કાર્ડથી કોઈ પણ પીઓએસ ટર્મિનલ ઉપર ટેપ કરીને ટ્રાન્સફર કરો છો તે જ થીમ ઉપર એનએફસી પણ કામ કરશે. અને ચોથું ફીચર જાહેર કર્યું છે યુપીઆઈ ટેપ અને પે. યુપીઆઈ ટેપ અને પે કશું જ નથી. જેવી રીતે તમે ક્રેડિટ કાર્ડ વાપરો છો, ડેબિટ કાર્ડ વાપરો છો, એવી જ રીતે યુપીઆઈ કાર્ડ આવશે અને આ યુપીઆઈ કાર્ડ દ્વારા જે છે પીઓએસ ટર્મિનલ ઉપર તમે ટેપ કરી અને ટ્રાન્ઝેક્શન કરી શકશો. હા, આ કાર્ડમાં તમારે પૈસા ટ્રાન્સફર કરવા પડશે. જેવી રીતે તમે ડેબિટ કાર્ડમાં પૈસા ટ્રાન્સફર કરો છો, વોલેટમાં રાખો છો, એવી જ રીતે યુપીઆઈના વોલેટમાં તમારે પૈસા રાખવાના. આ જ યુપીઆઈ કાર્ડ દ્વારા તમે ટેપ કરીને જે છે એ ટ્રાન્ઝેક્શન કરી શકશો. બરાબર છે. તો યુપીઆઈના કેટલાક નવા ફીચર આવ્યા છે. ક્રેડિટ લાઇન ઓન યુપીઆઈ, હેલો યુપીઆઈ, યુપીઆઈ લાઇટ એક્સ, યુપીઆઈ ટેપ અને પે. તો જેટલા પણ નવા ફીચર જાહેર કર્યા છે તેના શું લક્ષણ છે ખાસ યાદ રાખજો. ક્વેશ્ચન જે છે તમને એમાંથી પૂછવાના પૂરા ચાન્સીસ છે. ચાલો આગળ વધશું. હવે જોશું પખવાડિયાના મહત્વપૂર્ણ દિવસ અને તેની થીમને. રાષ્ટ્રીય શિક્ષક દિવસ દર વર્ષે 5 સપ્ટેમ્બરને રાષ્ટ્રીય શિક્ષક દિવસ રૂપે ઉજવવામાં આવે છે. આપ સર્વને ખબર છે ભારતના પહેલા ઉપરાષ્ટ્રપતિ અને બીજા રાષ્ટ્રપતિ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનો જન્મદિવસ એટલે 5 સપ્ટેમ્બર અને તેમના જ માનમાં વર્ષ 1962 થી ભારત સરકાર દ્વારા 5 સપ્ટેમ્બરને રાષ્ટ્રીય શિક્ષક દિવસ રૂપે ઉજવવામાં આવે છે. મિત્રો, સાથે સાથે તમને એ પણ કહી દઉં, વિશ્વ શિક્ષક દિવસ 5 ઓક્ટોબરના રોજ ઉજવવામાં આવે છે. બરાબર, કન્ફ્યુઝન નહીં કરતા. 5 સપ્ટેમ્બર જે છે એ રાષ્ટ્રીય શિક્ષક દિવસ છે, જ્યારે 5 ઓક્ટોબર જે છે એ વર્લ્ડ ટીચર ડે તરીકે ઉજવવામાં આવે છે. બરાબર છે. વર્લ્ડ ટીચર ડે 5 ઓક્ટોબર અને નેશનલ ટીચર ડે 5 સપ્ટેમ્બર. બંને ફેક્ટને યાદ રાખી લેજો. ચાલો આગળનો દિવસ હવે જોશું. આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ, ઇન્ટરનેશનલ લિટરસી ડે. દર વર્ષે 8 સપ્ટેમ્બરને ઇન્ટરનેશનલ લિટરસી ડે અથવા તો આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ રૂપે ઉજવવામાં આવે છે. આ વર્ષની વિષય વસ્તુ અથવા થીમ હતી પરિવર્તનશીલ વિશ્વ માટે સાક્ષરતાને પ્રોત્સાહન, ટકાઉ અને શાંતિપૂર્ણ સમાજ માટે પાયાનું નિર્માણ. બરાબર, થીમ ફરીથી કહું છું, પરિવર્તનશીલ વિશ્વ માટે સાક્ષરતાને પ્રોત્સાહન, ટકાઉ અને શાંતિપૂર્ણ સમાજ માટે પાયાનું નિર્માણ. દિવસની ઉજવવાની શરૂઆત સૌપ્રથમ વર્ષ 1966માં યુનેસ્કો દ્વારા કરવામાં આવી હતી.
8 સપ્ટેમ્બર આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ, ઇન્ટરનેશનલ લિટરસી ડે. મિત્રો, સાક્ષરતા અથવા તો લિટરસી કહેવાય કોને, તેની શું ડેફિનેશન છે તેને પણ આપણે સાથે સાથે જોઈ લઈએ. યુનેસ્કો દ્વારા લિટરસી અથવા તો સાક્ષરતાની ડેફિનેશન શું કરેલી છે? એવી કોઈ પણ પુખ્ત વ્યક્તિ જે કોઈ એક ભાષા લખી અથવા તો વાંચી શકતી હોય તેને સાક્ષર ગણવામાં આવે છે. બરાબર, ફરીથી કહું છું, કોઈ પણ પુખ્ત વ્યક્તિ, એડલ્ટ પર્સન, કોઈ પણ એક ભાષા, બરાબર, કોઈ પણ એક ભાષા લખતા આવડતી હોય, ઇંગ્લિશ આવડતી હોય, ગુજરાતી આવડતી હોય, મરાઠી આવડતી હોય, હિન્દી આવડતી હોય, એનાથી મતલબ નથી. કોઈ પણ એક ભાષા તેને લખતા આવડતી હોવી જોઈએ અથવા તો તે વાંચી શકતો હોય તો તેને સાક્ષર ગણવામાં આવે છે. બરાબર મિત્રો, યુનેસ્કોનો જ અહેવાલ બતાવે છે કે વિશ્વમાં 7.70 કરોડ લોકો જે છે એ અસાક્ષર છે, મતલબ કે તે લખી નથી શકતા અથવા તો વાંચી નથી શકતા. અને વિશ્વમાં સૌથી વધુ તમને અસાક્ષરતાનો દર ક્યાં જોવા મળે છે? આફ્રિકન દેશોમાં જે છે સૌથી વધુ આવા અસાક્ષર લોકો તમને જોવા મળશે. લગભગ 45% લોકો જે છે એ આફ્રિકન કોન્ટિનેન્ટના અસાક્ષર છે. બરાબર, ઇલિટરેટ છે. તો આ ફેક્ટને પણ સાથે સાથે યાદ રાખી લેજો. ઓનમ કેરળ રાજ્યમાં ઉજવાતો પાકની લણણી સાથેનો આ તહેવાર છે. ઓનમ રાજા મહાબલીના રાજ્યાભિષેકના માનમાં પણ ઉજવવામાં આવે છે. મુખ્યત્વે તે ઓગસ્ટ અથવા સપ્ટેમ્બર મહિનામાં પડે છે અને 10 દિવસ માટે આ તહેવાર ઉજવવામાં આવે છે. મિત્રો, આ તહેવારનો મેઇન ખાસિયત છે કે તહેવાર દરમિયાન સ્થાનિક નૃત્ય પુલિક્કાલી ઉજવવામાં આવે છે, જેમાં નૃત્યકાર શરીર પર વાઘ ચિતરાવી નૃત્ય કરે છે અને મુખ્યત્વે તમને કેરળના થ્રિસુર જિલ્લામાં જે છે આ નૃત્ય ભજવતું જોવા મળે છે. મિત્રો, સાથે જ સાથે કેરળના બીજા સાંસ્કૃતિક નૃત્યને પણ આપણે સાથે સાથે ચર્ચા કરી લઈએ. કેરળમાં તમને કથકલી અને મોહિની અટ્ટનમ બે પ્રખ્યાત નૃત્ય જોવા મળશે. બરાબર, સાથે સાથે તમે પુલિક્કાલી પણ યાદ રાખી લેજો. તો મિત્રો, પખવાડિયાના કેટલાક ઇમ્પોર્ટન્ટ આપણે ડેઝ અને તેની થીમની ચર્ચા કરી. હવે આગળનો કરંટ અફેર ટોપિક રમતગમત વિષય, રમતગમતમાંથી અઠવાડિયાના કેટલાક ઇમ્પોર્ટન્ટ કરંટ અફેરની ચર્ચા કરશું. હાલમાં જ પુરુષ 5S એશિયા હોકી કપ 2023 નું ઓમાન ખાતે આયોજન કરવામાં આવ્યું હતું અને આ પ્રથમ આવૃત્તિ ભારત જે છે એ પાકિસ્તાનને હરાવીને જીતી છે. મિત્રો, આજ સાથે ભારત ઓમાન ખાતે યોજનાર પ્રથમ 5S હોકી વર્લ્ડ કપ માટે પણ ક્વોલિફાઈડ થઈ ગયું છે. બરાબર, એશિયા હોકી કપ ભારતે પાકિસ્તાનને હરાવીને જીતી છે અને હવે જે છે એ 5S હોકી વર્લ્ડ કપ પ્રથમવાર ઓમાન ખાતે જ આયોજન થવાનું છે. આ પહેલા મિત્રો, ભારતીય મહિલા જે છે હોકી ટીમે પણ પ્રથમ 5S એશિયા હોકી કપ જીત્યો હતો અને તે પણ 5S હોકી વર્લ્ડ કપ માટે ક્વોલિફાઈડ થયેલી છે. તો ભારતની બંને ટીમ, પુરુષ અને મહિલા બંનેએ 5S એશિયા હોકી કપ 2023 જે ઓમાન ખાતે આયોજન થયું હતું તેને જીતી છે. ભારતના પુરુષ ટીમે પાકિસ્તાનને હરાવીને કપ જીત્યો છે, જ્યારે ભારતીય મહિલા હોકી ટીમે થાઈલેન્ડને હરાવીને જે છે એ કપ જીત્યો છે. આ ફેક્ટને પણ યાદ રાખી લેજો. ડેનિયલ મેકગે એવા પ્રથમ ટ્રાન્સજેન્ડર બની ગયા છે જેને ICCએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમવા માટે લાયક ઠેર્યા છે. ડેનિયલ કેનેડાની ટીમ તરફથી T20 વર્લ્ડ કપ જે 2024માં યોજાવાની છે તે માટે ક્વોલિફાઈડ થયા છે. તો ચર્ચામાં રહેશે ડેનિયલ મેકગે, પ્રથમ ટ્રાન્સજેન્ડર જેને ICIC દ્વારા આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમવા માટે મંજૂરી આપી છે. ચાલો આગળનો કરંટ અફેર જોશું. અમૂલ. મિત્રો, અમૂલ જે છે એ ભારતીય ટીમની ઓફિશિયલ સ્પોન્સર તરીકે એશિયન રમતગમત 2022 જે ચીનના હાંગાઉ ખાતે યોજાવાની છે તે માટે પસંદ કરવામાં આવ્યું છે. બરાબર, કરંટ અફેર પસંદ કરવામાં આવ્યું છે. તો ફેક્ટને યાદ રાખજો. ભારતીય ટીમનું ઓફિશિયલ પાર્ટનર અત્યારે અમૂલ બન્યું છે. કયા? એશિયન રમતગમતનું. બરાબર, ચાલો આગળનો કરંટ અફેર જોશું. સ્ટ્રીટ 20 વર્લ્ડ કપ. ચેન્નઈ ખાતે સૌ પ્રથમવાર સ્ટ્રીટ બાળકો માટે વર્લ્ડ કપનું આયોજન થઈ રહ્યું છે, જેમાં કુલ 15 દેશોની ટીમ ભાગ લઈ રહી છે. વર્લ્ડ કપની શરૂઆત વર્ષ 2019માં થઈ હતી, જે સૌ પ્રથમવાર લંડન ખાતે તેનું આયોજન થયું હતું અને આ વર્લ્ડ કપ જે છે એ ભારતની ટીમે જીત્યો હતો. બરાબર, હવે વર્ષ 2023માં ચેન્નઈ ખાતે જે છે એ સ્ટ્રીટ 20 વર્લ્ડ કપનું આયોજન થઈ રહ્યું છે. બરાબર, ફેક્ટને યાદ રાખજો. તો મિત્રો, પખવાડિયાના કેટલાક ઇમ્પોર્ટન્ટ રમતગમત સાથે સંકળાયેલા કરંટ અફેરને જોયા. આગળનો ટોપિક હવે આપણે જોશું. વાત કહું ટૂંકમાં,
એવા કરંટ અફેર વન લાઇનર રૂપે પ્રાથમિક પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી. ચાલો એક પછી એક જોશું કરંટ અફેર ને. પહેલો છે આર્ટિફેક્ટ ટુ ગ્રેસ G20 કોરિડોર. સૌપ્રથમ વખત G20 દેશની સાંસ્કૃતિક વિરાસત દર્શાવતી કલાકૃતિને G20 શિખર સંમેલન દરમિયાન આર્ટિફેક્ટ ટુ ગ્રેસ G20 કોરિડોર અંતર્ગત બતાવવામાં આવશે. અને આપ સર્વને ખબર છે કે G20 નું આયોજન ભારત ખાતે થઈ રહ્યું છે. આ કોરિડોરમાં યુકેના મેગ્ના કાર્ટાને, ઇટાલીથી બેલ્વેન્ડર અપોલો બ્રોન્ઝ સ્ટેચ્યુને, ચીનથી 18મી સદીનો ફાહુઆન લેડન જારને અને ભારતનું પાણીની દ્વારા રચિત અષ્ટધ્યાયી જેવી સાંસ્કૃતિક વિરાસતને આર્ટિફેક્ટ ટુ ગ્રેસ G20 કોરિડોર અંતર્ગત બતાવવામાં આવશે. આ કોરિડોર બનાવવાનો મેઇન ઉદ્દેશ્ય છે G20 દેશની સંયુક્ત સાંસ્કૃતિક વારસાની સાચવણી કરવી અને તેની ઉજવણી કરવી. બરાબર, તો આર્ટિફેક્ટ ટુ ગ્રેસ G20 કોરિડોર G20 ચર્ચામાં છે, પૂછાઈ શકે, ધ્યાન રાખજો. ચાલો આગળનો કરંટ અફેર જોશું. 9 ડેઝ લાઇન. મિત્રો 9 ડેઝ લાઇન ફરીથી ચર્ચામાં છે. શા માટે? હાલમાં ચીને પોતાનો સંશોધિત નકશો જાહેર કર્યો છે, જેમાં ચીને ભારતના અરુણાચલ પ્રદેશ અને અન્ય દેશના અલગ અલગ ટેરિટરી ઉપર દાવો કર્યો છે. તો એમાં આ 9 ડેઝ લાઇન પણ એક દાવા રૂપે ચીને જાહેર કરી છે. તો 9 ડેઝ લાઇન ક્યાં પડે છે તેની આપણે સાથે સાથે ચર્ચા કરી લઈએ. સાઉથ ચાઇના સમુદ્રમાં ચીન દ્વારા દાવો કરાતી આ કાલ્પનિક રેખા છે. બરાબર, હવે સાઉથ ચાઇના સી મેપમાં એકવાર આપણે જોઈ લઈએ. મિત્રો અહીંયા તમે મેપમાં જે રેડ લાઇન જોઈ રહ્યા છો તે ચાઇના દ્વારા દાવો કરાતી 9 ડેઝ લાઇન છે. આ 9 ડેઝ લાઇન સાઉથ ચાઇના સીમાં તાઇવાન, ફિલિપાઇન્સ, બ્રુનોઈ, ઇન્ડોનેશિયા, મલેશિયા અને વિયેતનામ જેવા દેશોની ટેરિટોરી સાથે ક્લેશ કરી રહી છે. અને આ 9 ડેઝ લાઇનનો મેં તમને જેટલા પણ દેશ કહ્યા તે બધા જ દેશ જે છે એ વિરોધ કરી રહ્યા છે. મિત્રો આ લાઇન સાઉથ ચાઇના સીમાં આવેલ પાર્સલ આઇલેન્ડ અને સ્પાર્ટલી આઇલેન્ડ, આ બંને આઇલેન્ડ ઉપર ચાઇના દાવો કરી રહી છે. અને આ 9 ડેઝ લાઇન જે છે એ આ બંને આઇસલેન્ડને કવર કરતી લાઇન છે, જેની ઉપર વિયેતનામ, ફિલિપાઇન્સ, મલેશિયા, ઇન્ડોનેશિયા, તાઇવાન જેવા દેશો પણ દાવો કરી રહ્યા છે. બરાબર, કયા બે આઇલેન્ડ ઉપર? પાર્સલ આઇલેન્ડ અને સ્પાર્ટલી આઇલેન્ડ. બરાબર, અને આ બંને આઇલેન્ડને ચાઇનાની આ 9 ડેઝ લાઇન જે છે એ કવર કરી રહી છે. આગળનો કરંટ અફેર જોશું હવે. એડોપ્ટ અ હેરિટેજ 2.0. હાલમાં જ ASI દ્વારા પુનઃ સંશોધિત સંકલનની જાહેરાત કરવામાં આવી છે. હાલમાં જાહેર કરેલ એડોપ્ટ અ હેરિટેજ 2.0 પ્રોગ્રામ અંતર્ગત ઇન્ડિયા હેરિટેજ એપ અને ઈ પરમિશન પોર્ટલની શરૂઆત કરવામાં આવી છે. મિત્રો એડોપ્ટ હેરિટેજ પ્રોગ્રામની જાહેરાત વર્ષ 2017માં ASI દ્વારા કરવામાં આવી હતી. અને આ પ્રોગ્રામ જાહેર કરવા પાછળનો ASI નો મેઇન ઉદ્દેશ્ય હતો કે ASI દ્વારા સંરક્ષિત અને રક્ષિત જેટલા પણ સ્મારક દેશમાં આવેલા છે તેને પ્રાઇવેટ સેક્ટરની કંપનીઓ દ્વારા જે છે એ એડોપ્ટ કરવામાં આવે. બરાબર, અને આ પાછળનો મેઇન ઉદ્દેશ્ય હતો કે આવા રક્ષિત સ્મારકમાં ટુરિસ્ટ ફ્રેન્ડલી ફેસિલિટીનું ડેવલપમેન્ટ કરવામાં આવે, જેમ કે પીવાના પાણી માટે પરબ, અથવા તો રહેવા માટે સારા મકાન, રહેવા માટે સારી જગ્યાઓ, અથવા તો કોમ્પ્લેક્સનું બ્યુટિફિકેશન. આવા બધા કાર્યક્રમો એડોપ્ટ હેરિટેજ અંતર્ગત દરમિયાન પ્રાઇવેટ સેક્ટર પોતાના CSR ફંડમાંથી કરે તે માટે કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. હાલમાં જ ASI દ્વારા તેનું રીવેમ્પ સંકલનની જાહેરાત કરવામાં આવી છે, એડોપ્ટ અ હેરિટેજ 2.0. બરાબર, ચર્ચામાં છે, યાદ રાખજો. આરોગ્ય મૈત્રી ક્યુબ. હવે આરોગ્ય મૈત્રી ક્યુબ છે શું? હાલમાં જ ભારત દ્વારા નિર્મિત વિશ્વની પ્રથમ પોર્ટેબલ ડિઝાસ્ટર હોસ્પિટલ છે. બરાબર, કઈ? આરોગ્ય મૈત્રી ક્યુબ. આ હોસ્પિટલ 200 વ્યક્તિને 48 કલાક સુધી સારવાર અને ખોરાક પૂરી પાડવાની ક્ષમતા ધરાવે છે, જેમાં ઓપરેશન થિયેટર, ICU, વેન્ટિલેટર, બ્લડ ટેસ્ટ માટેના સાધન, એક્સરે મશીન અને જનરેટર જેવી સુવિધાથી આરોગ્ય મૈત્રી ક્યુબ સુજ્જ હશે. હોસ્પિટલનું નિર્માણ પ્રોજેક્ટ ભીષ્મ અંતર્ગત સરકાર દ્વારા કરવામાં આવ્યું છે. અને ભીષ્મનો ફૂલ ફોર્મ છે ભારત હેલ્થ ઇનિશિયેટિવ ફોર સહયોગ, હિત અને મૈત્રી. આરોગ્ય મૈત્રી ક્યુબ ભારત દ્વારા નિર્મિત વિશ્વની પ્રથમ પોર્ટેબલ ડિઝાસ્ટર હોસ્પિટલ છે, જેનું નિર્માણ પ્રોજેક્ટ ભીષ્મ અંતર્ગત કરવામાં આવ્યું છે. આગળનો કરંટ અફેર જોશું. બહુલક્ષી સીવીડ પાર્ક. હાલમાં જ દેશનો પ્રથમ સીવીડ પાર્કનું તમિલનાડુના રામનાથપુરમ જિલ્લાના વાલમબુર ખાતે નિર્માણ કરવા માટે શિલાન્યાસ મૂકવામાં આવ્યો છે. આ પાર્કનું નિર્માણ માછીમારી, પશુધન અને ડેરી મંત્રાલય દ્વારા કરવામાં આવશે.
મિત્રો સીવીડ કહેવાય કોને? સીવીડ એટલે એક પ્રકારની શેવાળ છે જે માપ અને રંગ મુજબ વિવિધતા ધરાવતી હોય છે. સીવીડ મિત્રો ન્યુટ્રિશનથી રીચ હોય છે, જેનો ઉપયોગ ખોરાકમાં, કોસ્મેટિકમાં અને ખેતીમાં થતો હોય છે. તો સીવીડના વધતા ચલણને ધ્યાનમાં રાખીને ફાર્મરને એક એક્સ્ટ્રા ઇન્કમ ડેવલપ થાય તે માટે સરકારે દેશમાં પ્રથમ સીવીડ પાર્કનું સ્થાપના કરવાનું નક્કી કર્યું છે, જેની સ્થાપના તમિલનાડુના રામનપુરમ જિલ્લાના વાલમુર ખાતે થઈ રહ્યું છે. બરાબર. આગળનો કરંટ અફેર જોશું. કાકરાપારા પરમાણુ ઉર્જા પ્લાન્ટ. મિત્રો કાકરાપારા ખાતે દેશનો પ્રથમ સ્વદેશ નિર્મિત સૌથી મોટો પરમાણુ રિએક્ટર જે છે એ શરૂ કરવામાં આવ્યો છે. આ રિએક્ટરની ક્ષમતા 700 મેગાવોટની છે. આ રિએક્ટર સ્વદેશી પ્રેશરાઇઝ હેવી વોટર ટેકનિક પર આધારિત છે. કાકરાપારા મિત્રો ગુજરાતના સુરત શહેરના તાપી નદી સ્થિત આવેલો છે. હાલમાં રિએક્ટર ખાતે 220 મેગાવોટના બે પ્રેશરાઇઝ હેવી વોટર રિએક્ટર અને 700 મેગાવોટના બે પ્રેશરાઇઝ હેવી વોટર રિએક્ટર આવેલા છે. મિત્રો અહીંયા આપણે દેશમાં જે છે એ પરમાણુ ઉર્જા માટે કઈ કઈ ટેકનિકનો ઉપયોગ કરવામાં આવે છે તેની પણ સાથે સાથે ચર્ચા કરી લઈએ. મેજોરિટી ભારતમાં જે છે ન્યુક્લિયર પ્રોગ્રામ 3 ભાગમાં વહેંચાયેલો છે. પહેલો છે પ્રેશરાઇઝ હેવી વોટર રિએક્ટર, બીજો ફાસ્ટ બીડર રિએક્ટર અને ત્રીજો એડવાન્સ હેવી વોટર રિએક્ટર. પ્રેશરાઇઝ હેવી વોટર રિએક્ટરનો સૌપ્રથમ રિએક્ટર રાવલભાતા રાજસ્થાન ખાતે કેનેડાની મદદથી આપણે સ્થાપ્યું હતું, જેની કેપેસિટી 220 મેગાવોટની હતી. અને હાલમાં જે આપણે પ્રેશરાઇઝ હેવી વોટર રિએક્ટર સ્થાનિક બનાવેલું છે તેની કેપેસિટી 900 વોટની છે. અને આગળ જતા આપણે 1000 મેગાવોટના પ્રેશરાઇઝ હેવી વોટર રિએક્ટરની પણ સ્થાપના કરી રહ્યા છીએ. બરાબર છે. પ્રેશરાઇઝ હેવી વોટર રિએક્ટરમાં ફ્યુલ તરીકે તમને યુરેનિયમ 235 નો ઉપયોગ કરવામાં આવે છે, જ્યારે કુલન્ટ તરીકે હેવી વોટર એટલે ડ્યુટેરિયમનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે ફાસ્ટ બ્રીડર રિએક્ટરમાં ફ્યુલ તરીકે યુરેનિયમ 238 ને એક ન્યુટ્રોન ઉમેરો એટલે પ્લુટોનિયમ 239 નો ઉપયોગ કરવામાં આવે છે, જ્યારે અહીંયા કુલન્ટ તરીકે તમને લિક્વિડ સોડિયમનો ઉપયોગ કરવામાં આવે છે. હાલમાં મિત્રો ફાસ્ટ બ્રીડર રિએક્ટરના કોઈ પણ રિએક્ટર દેશમાં ઉપલબ્ધ નથી. અત્યારે પ્રોટોટાઇપ રૂપે કલ્પકમ તમિલનાડુ ખાતે ફાસ્ટ બ્રીડર રિએક્ટરનું આપણે નિર્માણ કરી રહ્યા છીએ. બરાબર. પ્રેશરાઇઝ હેવી વોટર રિએક્ટર છે, ફાસ્ટ બ્રીડર રિએક્ટર નથી. જ્યારે એડવાન્સ હેવી વોટર રિએક્ટરમાં આપણે થોરિયમનો ફ્યુલ તરીકે ઉપયોગ કરશું અને આના અત્યારે રિસર્ચ ચાલી રહ્યા છે. તો દેશમાં ન્યુક્લિયર પ્રોગ્રામ પરમાણુ ઉર્જા સાથે સંકળાયેલા પ્લાન્ટ કયા કયા છે તેની આપણે સાથે સાથે ડિટેલમાં ચર્ચા કરી લીધી. ચાલો આગળ વધશું. આગળનો કરંટ અફેર જોશું. માલવિયા મિશન ટીચર ટ્રેનિંગ પ્રોગ્રામ. માલવિયા મિશન ટીચર ટ્રેનિંગ પ્રોગ્રામ શિક્ષણ અને કૌશલ વિકાસ મંત્રાલય દ્વારા લાગુ કરવામાં આવે છે, જેનો ઉદ્દેશ્ય છે કે દેશમાં ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં ભણતરની ગુણવત્તાને ટીચર આધારિત ટ્રેનિંગ પ્રોગ્રામ દ્વારા સુધારવી. અને મિત્રો આ પ્રોગ્રામ ભારત સરકારની નવી શિક્ષણ નીતિ મુજબ શિક્ષકને તૈયાર કરવા માટે લાગુ કરવામાં આવી રહ્યું છે. મિશનની જાહેરાત યુજીસી અંતર્ગત કરવામાં આવી છે. આગળનો કરંટ અફેર જોશું. ભારત ડ્રોન શક્તિ 2023. હાલમાં જ ભારત ડ્રોન શક્તિ 2023 નું આયોજન ભારતીય વાયુસેના અને ડ્રોન ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા હિન્ડન એરબેઝ ખાતે કરવામાં આવ્યું હતું. લોકેશનને ખાસ યાદ રાખી લેજો. આગળનો કરંટ અફેર જોશું. ડાર્ક પેટર્ન. હાલમાં જ ભારત સરકાર દ્વારા ઓનલાઈન પ્લેટફોર્મ દ્વારા ઉપયોગ કરાતી ડાર્ક પેટર્ન ટેકનિકના દુરુપયોગને અટકાવવા માટે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. હવે ડાર્ક પેટર્ન કહેવાય કોને? ડાર્ક પેટર્ન એટલે એવી ટેકનિક કે હાથ ચાલાકી જે ગ્રાહકની સ્વતંત્ર નિર્ણય લેવાની ક્ષમતાને અસર કરતી હોય. મતલબ સપોઝ કે તમે કોઈ ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર સપોઝ કે ફ્લિપકાર્ટ, એમેઝોન, XYZ ઉપર ખરીદી કરી રહ્યા હો, તો તમને લલચાવવા માટે અથવા તો પ્રોડક્ટને વધુ સેલ કરવા માટે ડાર્ક પેટર્ન અંતર્ગત આવી કંપનીઓ તમને સબસ્ક્રિપ્શન ઓફર કરે કે ભાઈ તમે સબસ્ક્રાઇબ કરશો તો તમને આ પ્રોડક્ટ એક દિવસ પહેલા મળશે અથવા તો તમને ડિલિવરી ચાર્જ નહીં લાગે. બીજું, ફરજિયાત વધારાની ખરીદી કરાવે એટલે બાય ટુ ગેટ 20% ઓફ અને બાસ્કેટ સ્નીકિંગ એટલે ચેકઆઉટ સમયે તમને વગર પૂછે કોઈ વસ્તુનો ઉમેરો કરે. તો આ બધી જ ટેકનિકને ડાર્ક પેટર્ન કહેવામાં આવે છે. અને ઓનલાઈન પ્લેટફોર્મની આવી ચાલાકી ઉપર સરકારે અંકુશ લાવવા માટે હાલમાં જ માર્ગદર્શિકા જાહેર કરી છે. બરાબર. તો ચર્ચામાં છે, યાદ રાખજો. ચાલો આજની આપણી કરંટ અફેર સિરીઝનો અંતિમ કરંટ અફેર. હાલમાં જ ભારતના ચંદ્રયાન, રશિયાના લુના બાદ જાપાનની જાક્સા સ્પેસ એજન્સી દ્વારા ચંદ્ર પર એક્સ્ટ્રીમ સ્પેસ ટેલિસ્કોપ અને સ્લિમ લુનાર લેન્ડર મિશન છોડવામાં આવ્યું છે.
એક્સટ્રીમ સ્પેસ ટેલિસ્કોપ, જેનો ફૂલ ફોર્મ છે એક્સ-રે ઇમેજિંગ એન્ડ સ્પેક્ટ્રોસ્કોપી મિશન, જે અવકાશી પદાર્થમાંથી નીકળતા ક્ષ-કિરણોનો અભ્યાસ કરશે, જેમ કે બ્લેક હોલ, ન્યુટ્રોન સ્ટાર અને ગેલેક્સી ક્લસ્ટર. જ્યારે સ્લીમનો ફૂલ ફોર્મ છે સ્માર્ટ લેન્ડર ફોર ઇન્વેસ્ટિગેશન મૂન, જેમાં ભારતનું ચંદ્રયાન 3 અને રશિયાનું લુના મિશન ચંદ્રની સતહ પર સોફ્ટ લેન્ડિંગ કરવા માટે છોડવામાં આવ્યું હતું. તેવી જ રીતે જાપાનની સ્પેસ એજન્સી જાક્સા દ્વારા સ્લીમ એટલે સ્માર્ટ લેન્ડર ફોર ઇન્વેસ્ટિગેશન મૂન એક સોફ્ટ લેન્ડિંગ કરવા માટેનું મિશન છે. જો જાપાન પોતાના આ પ્રયાસમાં સફળ થશે તો એશિયાનો ત્રીજો દેશ અને વિશ્વનો 5મો એવો દેશ બનશે જે ચંદ્રની સતહ પર સોફ્ટ લેન્ડિંગ કરાવવા વાળો સફળ દેશ બનશે. આશા રાખીએ જાપાન તેના પ્રયાસમાં સફળ થાય. તો મિત્રો, આજના કરંટ અફેર સિરીઝમાં આટલું જ. ફરી આપની સમક્ષ એક નવા કરંટ અફેરની સિરીઝ સાથે હાજર થઈશ. ત્યાં સુધી આપના અને આપના પરિવારનું ખ્યાલ રાખજો. સ્વસ્થ રહેજો, સુરક્ષિત રહેજો. કીપ વોચિંગ, કીપ લર્નિંગ. વંદે માતરમ.